જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવત ગીતા, જે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને સંભળાવી હતી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પ્રથમ અધ્યાય. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામ કાહ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોને શું કર્યું? સંજય ઉવાચ દૃષ્ટવા તુ પાંડવાનિકમ યુદ્ધમ દુર્યોધનસ્તદા આચાર્યમુપશ્ચયમ રાજા વાચનમ બ્રુવીત. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. પશ્યેતામ પાંડુપુત્રાણામાચાર્ય મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અદ્યતમ વિશાળ સેનાને જુઓ. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત્કુર્ણિતભોજશ્ચ સેવ્યશ્ચ નરપુવઃ યુદ્ધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચિકિતાનન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્ર બધા જ મહારથીઓ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, રોજ આપણે 3-4 શ્લોક બોલશું. રાધે રાધે.